નમસ્કાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને ભાજપ, જેને વિપક્ષ માનવા તૈયાર જ નથી તેવી સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે અત્યારે એવો માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે, તેના કારણે વિપક્ષની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ 5 માસ્ટર સ્ટ્રોક કયા છે? આ પંચમુખી યોજનાનો પંચ એવો તો વિપક્ષને વાગ્યો છે, જેના કારણે તેઓ પણ અત્યારે માની રહ્યા છે કે કોંગ્રેસ રેસમાં છે અને ખૂબ મજબૂતીથી પ્રદર્શન કરવાની છે. આપણે આજે વાત કરી રહ્યા છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 26 તારીખે મતદાન થવાનું છે અને ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી પોતપોતાના દાવ ખેલી રહી છે. ત્યારે કોંગ્રેસે આ વખતે ખૂબ પહેલાથી પોતાનું આયોજનબદ્ધ રીતે સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતર્યું છે. આ એ જ કોંગ્રેસ છે જે 2021માં જેનો ધબડકો થઈ ગયો હતો. 2021માં પોતાની સત્તા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટા ભાગની જગ્યાઓ પર ગુમાવી દીધી હતી. આ એ જ કોંગ્રેસ છે જે 2021માં જેની ધુરા જે છે તે અમિત ચાવડાના હાથમાં હતી. આ એ જ કોંગ્રેસ છે જે 2026માં પણ અમિત ચાવડા તેની કમાન સંભાળી રહ્યા છે અને આ વખતે પણ તેમના જ ખભે જવાબદારી છે. અને આ વખતે 2026માં કોંગ્રેસ 2021 કરતાં કઈ રીતે અલગ છે, આગળ છે, તેની વાત આપણે કરવાના છે. કારણ કે આ વખતે કોંગ્રેસ ખાલી લડવા માટે ઊભી નથી રહી, આ વખતે જીતવા માટે પણ ઊભી રહી હોય તેવું લાગી રહ્યું છે. અને આ 5 માસ્ટર સ્ટ્રોક કયા છે તેની આજે આપણે વાત કરવાના છે ડિટેલમાં. આની માટે અમે એઆઈનો પણ મદદ લીધી છે અને તેમણે તમને વધારે સરળતાથી સમજાવવા માટે ફોટો તૈયાર કર્યા છે. તો આ ફોટોમાં તમે વધારે સારી રીતે સમજી શકશો અને હું તમને વધારે વિસ્તૃતમાં વિશ્લેષણ કરવાના છે આપણે આજે કોંગ્રેસના આ 5 માસ્ટર સ્ટ્રોકની. સૌથી પહેલો માસ્ટર સ્ટ્રોક છે કે તેમણે આગોતરા ઉમેદવારોને જાહેર કર્યા અને સાથે સાથે મેનિફેસ્ટો પણ જાહેર કર્યું. એક તરફ જ્યારે ભાજપે પોતાના ઉમેદવારોને ખૂબ લેટ જે છે તે તેમને જાહેર કર્યા, તેમને ફોન કર્યા અને ત્યારબાદ જણાવ્યું, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ ખૂબ વહેલા જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તારીખ આવી તેના પહેલાં તેમણે ઉમેદવારોને જાહેર કર્યા હતા. એની વચ્ચે કોંગ્રેસે ખૂબ સચોટ સમયે અમુક ઉમેદવારોને જાહેર કર્યા અને પોતાની રણનીતિને મજબૂત બનાવી. ઉમેદવારોની સાથે સાથે તેમણે જે છે તે જે આખું મેનિફેસ્ટો હતું તે પણ તેમણે જાહેર કર્યું હતું. ટૂંકમાં જે ઉમેદવારો હતા તેમને પ્રચાર કરવા માટે પૂરતો સમય મળ્યો. ઉમેદવારોની સ્થાનિક લોકો જે છે તે ઉમેદવારોને જાણતા થઈ ગયા અને સાથે સાથે આંતરિક બળવો જો હોય તો તે પણ તેને દાબી દે તેની માટે તેમને સમય મળી ગયો હતો. જોકે આવું કરવા છતાં 700થી વધારે સીટ બિનહરીફ આવી હતી. તો આપણે હવે બીજા સ્ટેપ પર જઈએ. આ બીજો સ્ટેપ છે બળવો જે હતો બિનહરીફના ખેલ સામે જે બળવો થવાનો હતો તેની સામે કોંગ્રેસનું નેતૃત્વ અડગ રહ્યું. સ્ટેપ 2 એ જ છે કે બિનહરીફ જે ભાજપે પૂરા દમખમ સાથે જેની પાસે સત્તા છે, શાસન છે, તેમણે દમખમ સાથે તેવું લાગતું હતું કે હજી વધારે બિનહરીફ થશે સીટો, પણ તેવું ન થયું. આ વખતે કોંગ્રેસમાં યુવા નેતાઓ એટલે કે યુવાનો અને મહિલાઓ વધારે છે. તેમ છતાં કોંગ્રેસને જેટલો ડેન્ટ પડવો જોતો હતો એટલો વધારે ગાબડું તેમણે પડવા દીધું નથી. કોંગ્રેસના નેતૃત્વએ આ યુવાઓ અને મહિલાઓ પર જે ભરોસો મૂક્યો હતો તે કાયમ રહ્યો અને ખૂબ ઓછા લોકો જે છે તે પોતાનું ફોર્મ પરત ખેંચાવી શક્યા અને સીટ બિનહરીફ થઈ. એટલે કે હવે મામલો ખૂબ વધારે છે. અને હવે આપણે આવીએ છીએ સ્ટેપ નંબર 3 પર. તો તે છે 5000 કિલોમીટરની જન આક્રોશ યાત્રા. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હજી તો મહિનાઓની વાર હતી ત્યારે આ કોંગ્રેસના નેતાઓ જે ગ્રાઉન્ડ સાથે સંપર્ક બનાવવા માટે તેમણે જન આક્રોશ યાત્રા કરી હતી. ખેડૂતોને તેમણે વિશ્વાસમાં લીધા હતા, આદિવાસીઓને વિશ્વાસમાં લીધા હતા, કર્મચારીઓને વિશ્વાસમાં લીધા હતા. શહેરોમાંથી, ગામોમાંથી, તમામ જગ્યાઓ પરથી આખી આ જન આક્રોશ યાત્રા નીકળી હતી. તેના કારણે જે અમિત ચાવડા અને તેમનું આખી ટીમ છે તે તમામ લોકોને ગુજરાતભરમાં ખૂબ વધારે આવકારો મળ્યો. તેમને ઓળખતા થયા કે કોંગ્રેસ હજી જીવિત છે. એટલે ટૂંકમાં તેમની 5000 કિલોમીટરની જે યાત્રા હતી, જન આક્રોશ યાત્રા, એ ચાલવાથી કોંગ્રેસ દોડવા લાગી છે તેવું અત્યારે સાબિત થઈ રહ્યું છે. હવે સ્ટેપ નંબર 4 પર આવીએ છીએ. તો ચોથો માસ્ટર સ્ટ્રોક છે તે ગ્રાઉન્ડ પર પ્રચાર દરમિયાન ભાજપની નિષ્ફળતાને મુદ્દો બનાવ્યો. ભાજપનું 30 વર્ષથી અહીં શાસન છે એટલે એન્ટી ઇન્કમ્બન્સી, ટૂંકમાં વિરોધી લહેર હોય તે સ્વાભાવિક છે. અને જે શહેરોમાં અને ગામડાઓમાં જે મુશ્કેલીઓ આવી છે પાછલા સમયમાં તે તમામને મુદ્દો બનાવીને કોંગ્રેસ આ વખતે વધારે પ્રચાર પ્રસાર કરી રહ્યું છે. આ તમામ મુદ્દાને લોકો પાસે જઈને સાંભળી રહ્યું છે, તેમને સંભળાવી રહ્યું છે, સવાલ પણ ઉઠાવી રહ્યું છે અને તેમના જવાબ પણ કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં આપી રહ્યું છે. હવે સ્ટેપ નંબર 5 તે એ જ છે કે તેમણે પોતાના વિઝન ડોક્યુમેન્ટ્સ જે છે
તે અને ટેકનોલોજીનો ઉપયોગ વધારીને જનતા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. તો આ વખતે કોંગ્રેસે યુવાઓ પર ખૂબ વધારે વિશ્વાસ કર્યો છે અને તેમનો સુધી સંપર્ક સાધવા માટેના પણ પૂરતા પ્રયાસો કર્યા છે. જ્યારે ઉમેદવારોની પસંદગી કરવાની વાત આવી ત્યારે પણ તેમણે એક QR કોડ પસંદ કર્યો હતો અને કહ્યું હતું કે તમારે ચૂંટણી લડવી હોય તો આ QR કોડ સ્કેન કરો અને તમે કોંગ્રેસમાં ઉમેદવાર તરીકે પોતાનું નામાંકન ઘોષિત કરો. આ જ કોંગ્રેસ છે જે અત્યારે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહી છે, લોકો સુધી પહોંચી રહી છે. તમે તેમનું થીમ સોંગ જોશો તે યુવાઓને ખૂબ વધારે પસંદ પડી રહ્યું છે. ટૂંકમાં તેમણે જ્યાં મેનિફેસ્ટો જાહેર કર્યો છે તે પણ શહેરો માટે અલગ અલગ, જિલ્લાઓ માટે અલગ અલગ બનાવ્યું છે, શહેરો માટે અલગ બનાવ્યું છે, ગામડાઓ માટે અલગ બનાવ્યું છે અને આ તમામને સોશિયલ મીડિયા પર ખૂબ વધારે આક્રમક રીતે પ્રચાર કરી રહ્યું છે. તેમના સ્ટાર નેતાઓ છે તેમને પણ અત્યારથી જવાબદારી આપી દીધી છે. અને જે કોંગ્રેસને એવું લાગતું હતું કે લોકો એવું કહી રહ્યા હતા કે તે વિપક્ષમાં પણ નથી, તો તેમણે તમામ જે સીટ છે ત્યાં તમામ સીટ પર પોતાના ઉમેદવારો તો મૂક્યા હતા. ખૂબ ઓછી સીટો એવી હતી જ્યાં કોંગ્રેસે ઉમેદવાર નથી મૂક્યા. એટલે કે જે પક્ષો કે વિપક્ષો કે જે તેમની સામેના વિરોધીઓ છે તેવું કહી રહ્યા હતા કે કોંગ્રેસને પૂરતા લોકો પણ નથી મળતા. તેમણે ચોંકાવી દીધા છે કોંગ્રેસે આ 5 માસ્ટર સ્ટ્રોક દ્વારા, જેના કારણે અત્યારે કોંગ્રેસ આ રેસમાં ખૂબ આગળ હોય તેવું લાગી રહ્યું છે. એ જ કોંગ્રેસની છે જેની આપણે વાત કરી કે 2021માં હતી તેની કરતાં 2026માં અલગ છે. તમે સાંભળ્યા આ 5 માસ્ટર સ્ટ્રોક, જેના કારણે અત્યારે 2026માં કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરે તેવી સંભાવનાઓ ખૂબ વધારે છે. કારણ કે એક તરફ જ્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસના વોટ તોડી રહી હોય તેવા આરોપો લાગી રહ્યા છે, તેની વચ્ચે કોંગ્રેસે પોતાના 5 માસ્ટર સ્ટ્રોક રમીને જે રીતે ભાજપ અને આમ આદમી પાર્ટીને ચોંકાવ્યા છે, જનતાની પાસે ગઈ છે, પોતાનો પક્ષ ખૂબ આક્રમકતાથી મૂક્યો છે, તે જોતાં વિપક્ષ તરીકેનું કોંગ્રેસ જે સ્થાન છે તે ભોગવવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે. પણ આ તમામ સ્ટ્રેટેજી ત્યારે જ સાચી અને સચોટ કાબિલ થશે જ્યારે 28 તારીખે રિઝલ્ટ આવશે. એટલે કે આ તમામ માસ્ટર સ્ટ્રોક સાચા પડ્યા કે ખોટા તે જાણવા માટે 28 તારીખની રાહ જોવી રહી. આખી માહિતી તમને કેવી લાગી તે તમે અમને જરૂર જણાવજો. ધન્યવાદ.